નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશની રાજનીતિમાં આજે બહુ જ મોટા ઉથલપાથલ દેખાઈ રહ્યા છે, એટલે કે આવી શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કારણ કે એક્ઝિટ પોલ જે કહેતા હતા, અત્યારે હું જ્યારે શૂટ કરી રહી છું ત્યારે આંકડાઓ ખૂબ અલગ અલગ છે. દેશની નજર જે રિઝલ્ટ પર છે એ બંગાળના રિઝલ્ટ પણ કંઈક અલગ દિશા તરફ જઈ રહ્યા છે. હું શૂટ કરી રહી છું ત્યારે ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડાને રૂઝાનોમાં તો પાર કરી ચૂકી છે અને બહુમતીના આંકડાથી ઘણી આગળ છે. હવે જોવાનું છે કે છેલ્લી ઘડી સુધી, એટલે છેલ્લું ઈવીએમ ખુલે ત્યાં સુધી રસાકસીનો માહોલ રહે છે કે પછી એક તરફી મતદાર અને એક તરફી મતગણતરી થઈ જાય છે. અત્યારે તો પ્રશ્ન સૌથી મોટો એ જ છે કે દીદીની સરકાર બને છે કે પછી દાદાની સરકાર બને છે. ભારતીય જનતા પાર્ટીને ઝાલમુરીનો જાદુ, અને એ ઝાલમુરીનો જાદુ આખા બંગાળમાં ફેલાય છે કે કેમ, કયા મુદ્દા ચાલે છે, એ બધા પર વિસ્તારથી પછી વાત કરીશું જ્યારે પરિણામ આવે. અત્યારે વાત કરવી છે 2021ના પરિણામ પર. બંગાળ કેમ ચર્ચામાં છે, બંગાળની સ્થિતિ અત્યારે શું છે અને પહેલા શું સ્થિતિ હતી, એટલે બંગાળ રાજનીતિના કેન્દ્રમાં કેમ છે, ત્યાંની હિંસાથી લઈને ત્યાંના મતદાનથી લઈને ત્યાં લોકો વોટર્સ જે છે, એટલે એ ચુપ્પી સાથે જે વોટિંગ કરે છે, 92-93% થતું વોટિંગ, અને તોય છતાં તમે એક્ઝિટ પોલમાં તમે ન કહી શકો કે કોની સત્તા બને છે. એટલે એનું રાજકીય ચિત્ર ખૂબ અદ્ભુત રહ્યું છે. રાજકીય ચિત્ર જોઈએ તો પહેલા લેફ્ટ અને એના પછી ટીએમસી અને હવે ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવતી હોય એવું રૂઝાનોમાં તો દેખાઈ રહ્યું છે. ઇતિહાસની વાત કરી લઈએ બંગાળની. 2021નું પરિણામ પહેલાં સમજીએ આપણે. તો 2021માં 294 બેઠક ટોટલ છે બંગાળની. એમાં બહુમતી માટે 148 બેઠક જોઈએ, જેમાં ટીએમસી 213 બેઠકો પર અત્યારે છે, એટલે કે અત્યારે જે સત્તા હતી એમાં 213 બેઠક ટીએમસીની હતી, બીજેપીની 77 હતી, લેફ્ટની 0, કોંગ્રેસની 0, અન્યની 4. એટલે કોંગ્રેસનું ત્યાં ખાતું ખુલ્યું ન હતું. અત્યારે રૂઝાનોમાં દેખાય છે કે કોંગ્રેસ 2 થી 3 બેઠક પર આગળ છે. ત્યાં વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ બંગાળ જીતવા માટે ખૂબ મહેનત કરી હતી. એના પછી હવે વિસ્તારથી વાત કરીએ કે પશ્ચિમ બંગાળમાં રાજકારણનો સફર કેવો રહ્યો છે. એટલે 1977 થી 2011 સુધી 34 વર્ષ સુધી લેફ્ટ ફ્રન્ટ એની સત્તા રહી છે, શાસન રહ્યું છે. એના પછી 2011માં મમતા બેનર્જીએ લેફ્ટને હરાવી અને ટીએમસીની સરકાર ત્યાં બનાવી, અને એના પછી 2011 થી 2021 સુધી અત્યાર સુધી ટીએમસીનો દબદબો ત્યાં રહ્યો છે. 2021માં એ ટીએમસી ફરીથી જીતી અને હવેના રિઝલ્ટ એ બંગાળની રાજનીતિમાં બહુ મોટો બદલાવ લાવે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ જે કહેતા હતા એ અને આજના આંકડામાં બહુ ફરક દેખાય છે, પણ આપણે ખૂબ વહેલા છીએ એટલે અત્યારથી કોઈ તારણ પર ન પહોંચીએ. અને જે રીતના મત ગણતરી થઈ રહી છે, હજુ તો 4 થી 5 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. એના પછી જે મતગણતરી થશે એટલે છેલ્લી ઘડી સુધી ધકધક બધાના વધેલા રહેવાના છે. પ્રધાનમંત્રી 6:30 વાગે દિલ્હીથી સંબોધન કરવાના છે, એટલે પ્રધાનમંત્રીના એ સંબોધનની ચર્ચાઓ પણ ખૂબ રહેવાની છે કે બંગાળમાં જીત મળે છે કે કેમ. તૈયારીઓ તો થઈ ગઈ છે. 1977 થી 2021 મુખ્ય પરિણામોનો ઇતિહાસ જોઈએ તો 1977માં 230 લેફ્ટને હતી, કોંગ્રેસને 26 હતી. એના પછી 1982ની વાત કરીએ તો લેફ્ટને 238, કોંગ્રેસને 24. બીજી વાત કરીએ 1991ની તો લેફ્ટને 244 બેઠકો મળી હતી, કોંગ્રેસને 9. કોંગ્રેસ ધીરે ધીરે ત્યાંથી જે રીતના નીકળ્યું એ પણ જોવા જેવું છે. એટલે 1977થી લઈને અત્યારે 1996 સુધી આપણે પહોંચીએ ત્યારે કોંગ્રેસની સ્થિતિ 7 સુધી પહોંચી છે. અન્યની વધારે સીટો છે, એટલે ત્યારે અન્યની સીટો જે છે એ કોંગ્રેસ કરતાં વધારે છે. 2001થી 2026નું એનાલિસિસ પણ કરીએ તો 2001માં લેફ્ટને 193 બેઠકો પર જીત મળી હતી અને 2001માં 193 બેઠક એ પણ ધીરે ધીરે હવે ઘટે જ છે. કોંગ્રેસને ત્યારે 2001માં 6 બેઠકો પર વિજય મળ્યો હતો. 2006માં 235 બેઠક પાછી જે લેફ્ટની સરકાર, એટલે લેફ્ટનું શાસન હતું, પાછું લેફ્ટે સીટ વધારી અને 235 પર જીત મળી, કોંગ્રેસને 9 પર મળી. એના પછી ટીએમસી અને બીજેપીનો ઉદય, અને ટીએમસી જે રીતના 184 બેઠક પર વિજય, એટલે 2011થી ટીએમસી જે રીતના ત્યાં દબદબો બનાવ્યો છે. 2011માં ટીએમસીને 184 બેઠક મળી, બીજેપીને 4 મળી, કોંગ્રેસને 4 મળી અને અન્યને 43 મળી. 2016માં ફ્રન્ટ લેફ્ટને
26 બેઠકો મળી, ટીએમસીને 211 બેઠક મળી અને એના પછી બીજેપીને 3 મળી. 21માં બીજેપીનું કમબેક કહેવાય અને 21માં બીજેપીને વધારે સીટો મળી છે. 2021માં 77 બેઠક એટલે 3 થી 77 સુધીનો સફર બીજેપીએ તય કર્યો અને એના પછી હવે આજની સ્થિતિ છે કે બીજેપી એવો દાવો કરે છે કે અમે સરકાર બનાવીએ છીએ બંગાળમાં. 2021માં 213 બેઠકો ટીએમસીની હતી, 77 ભારતીય જનતા પાર્ટીની હતી અને લેફ્ટનું તો ત્યાં સફાયો થઈ ગયો એટલે દીદીએ ત્યાં બધાનો સફાયા કરી અને 213 બેઠક પર વિજય મેળવ્યો હતો. આજે પણ કાંટાની ટક્કર છે. દીદી કે દાદા કોની સરકાર બને છે, ઝાલમુરીનો જાદુ થાય છે કે કેમ અને કયા મુદ્દાઓ ચાલે છે એ પણ બહુ જ મોટી વાત છે. કારણ કે 2011થી લઈને 2026નો ટીએમસીનો જે સમયગાળો છે એ પણ ખૂબ સુંદર રીતના નથી નીકળ્યો. એટલે બહુ બધી જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા. ત્યાંની હિંસાની આપણે વાત કરીએ તો આપણને ખબર જ છે કે બંગાળની સ્થિતિ શું હોય છે. મત ગણતરી મતદાન સમયે પણ ત્યાં બબાલો થઈ છે ઘણા બધા વિસ્તારોમાં. આ વખતના ઇલેક્શન એ કેટલા સારી રીતના લેવાયા છે એના ઉપર પણ બધાએ નજર રાખી હતી કે ઇલેક્શનમાં કોઈ હિંસા થાય છે કે કેમ. 15 બૂથ એવા હતા કે જ્યાં ગેરરીતિ કે પછી ઈવીએમ ખરાબ થયા હોય, બધી કમ્પ્લેન થઈ હતી ને પછી ત્યાં ફરીથી ઇલેક્શન થયા હતા. પણ મોટી આ વખતે ત્યાં ઘણા બધા શાંતિથી ઇલેક્શન થયા છે. આમ જોવા જઈએ તો બંગાળના જે અલગ અલગ ભાગ પડે છે ત્યાં પણ બહુ જ વિસ્તાર પ્રમાણે રાજનીતિ બદલાતી હોય છે. એટલે એક ભાગમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ છે, કોલકાતાને એની આજુબાજુમાં ટીએમસી ખૂબ સરસ રીતના કામ કરે છે અને ત્યાં એનું પ્રભુત્વ ખૂબ વધારે છે. એટલે આ વખતે ફટાફટ જે ઈવીએમ ખુલશે અને ખટાખટ પરિણામ આવશે, એમાં પરિણામોના વોટ શેરથી લઈને ટકાવારી જે બદલાશે એના ઉપર બધાની વધારે નજર એટલે પણ છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓછો થઈ રહ્યો છે પણ બેઠકો વધી રહી છે. ટીએમસીનો વોટ શેર ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. મુદ્દાઓ કયા કયા ચાલ્યા? જો 21ની વાત કરીએ મોટી તો 21માં મહિલા કલ્યાણના મુદ્દા ચાલ્યા. એટલે દીદીએ મહિલાઓને 1500 રૂપિયા આપવાની વાત કરી. એના સિવાય સામાજિક યોજનાઓ જે વેલફેર ને એ બધું, ત્યાં બંગાળની અસ્મિતા પર ખૂબ લડાઈ થાય. એટલે રિજનલ પક્ષ ટીએમસી અને ત્યાં બંગાળની અસ્મિતાની વાત આવે એટલે બંગાળના લોકોએ દીદીને ખૂબ પસંદ કરે. આપણે બધાએ જોયું જ છે. ભારતીય જનતા પાર્ટીને નવા વોટર્સ જે છે એટલે યુવાનો જે છે અત્યારે પસંદ કરી રહ્યા છે. કોઈ બહાર આવીને એવું નથી બોલી રહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે સાયલેન્ટ વોટર્સ એમના છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરી રહ્યા છે કે બંગાળની બોર્ડરનો જે વિસ્તાર છે એટલે બાંગ્લાદેશથી આવતા લોકોની વાત હોય કે પછી એ બોર્ડરનો મુદ્દો જે છે એ, કે પછી યુવાનોને રોજગારી આપવાની વાત હોય કે પછી મહિલાઓને 3000 રૂપિયા આપવાની વાત હોય, મુસ્લિમ વોટર્સ કઈ તરફ જાય છે એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે ત્યાં એની પણ ખૂબ બધી લડાઈ છે. એસઆઈઆર પછીનું આ મતદાન અને એના પછીની ચૂંટણી છે તો આપણે એવું પ્રિડિક્શન ન કરી શકીએ કે જેવું દિલ્હીમાં થયું કે પછી બીજી બધી જગ્યાએ થયું એવું જ અહીંયા થશે. આ આખું બંગાળ અને એની રાજનીતિ અને એની રાજનીતિનું ચિત્ર ખૂબ અલગ છે. હવે બંગાળની રાજનીતિમાં આ વખતે મોટી જે ચાલ્યું એની વાત મેં કરી. એટલે ઝાલમુરી ચાલે એટલે પ્રધાનમંત્રીએ જ્યાં ઝાલમુરી ખાધા ત્યાં અત્યારે બીજેપી ખૂબ આગળ છે. બંગાળની અસ્મિતાનો મુદ્દો ચાલ્યો. જો આ વખતે દીદી હારે છે, ટીએમસીની હાર થાય છે તો પછી ત્યાં આટલા વર્ષોથી ચાલતું એમનું શાસન, કરપ્શનના લાગેલા આક્ષેપો અને ભારતીય જનતા પાર્ટી જે રીતના 3 થી 77 પર પહોંચી અને હવે ભારતીય જનતા પાર્ટી જીત તરફ રૂઝાનોમાં તો આગળ વધતી દેખાઈ રહી છે. આ ઇતિહાસ હતો બંગાળની રાજનીતિનો. બંગાળના આ ઇલેક્શનની ચર્ચાઓ એટલે પણ વધારે થઈ કારણ કે બધા એવું માનતા હતા કે યુપી કરતાં પણ વધારે ભયાનક રીતના બંગાળમાં ઇલેક્શન થતું હોય છે. જે રીતના કાર્યકર્તાઓ આમને સામને આવતા હોય છે. આ વખતે ઘણું શાંતિથી ઇલેક્શન થયું છે. હવે મતગણતરી અત્યારે ચાલી રહી છે. બધાને રિઝલ્ટ પર નજર છે કે બંગાળ એ દેશની રાજનીતિમાં પણ કેટલો બદલાવ લાવે છે. નમસ્કાર.